તે દિવસે કાયદો વ્યવસ્થા બગડશે એની જવાબદારી જે તે પોલીસ અધિકારીની રહેશે, જે તે પ્રશાસનની રહેશે। એટલે મહેરબાની કરીને અમારા કાર્યક્રમ અમે શાંતિપ્રિય રીતે ધરણા પ્રદર્શન કરીને અમારી જે માંગો છે એ મૂકીએ છીએ। એટલે કોઈ પણ પોલીસ અધિકારી અમારી સાથે ઘર્ષણ પેદા કરવા માટેના પ્રયાસો નહીં કરશો, એ પણ આપણે વિનંતી કરીએ છીએ। અને અહીંયા બેઠેલા તમામ લોકો, આ આપનો હક છે। કોઈ કાયદો, કોઈ સરકારે કીધું નથી કે 31 દિવસ કામ કરવાનો, કોઈ કાયદો એવું કહેતો નથી કે તમારું પીએફ તમને ના મળે, કોઈ સરકાર એવું કહેતી નથી કે તમને ઓવરટાઈમ ના મળે। એટલે આ તમને મળવું જ જોઈએ, ઇન્ક્રીમેન્ટ મળવું જ જોઈએ, મેડિક્લેમ મળવું જ જોઈએ, ગ્રેજ્યુએટ મળવી જ જોઈએ। તમને ઓવરટાઈમ કરાવવામાં આવે છે એનું 2 ગણું પેમેન્ટ તમને મળવું જ જોઈએ। આ સરકારનો રૂલ છે અને સરકારના રૂલ્સ પ્રમાણેની આપણી માંગણી છે। પ્રશાસન આમાં ધ્યાન આપે અને આ કર્મચારીનો ન્યાય આપે। જો ન્યાય નહીં આપશે તો અમારા રચનાત્મક કાર્યક્રમો દિવસે ને દિવસે અમે વધારતા જઈશું। આજે ભલે અમે 1000-1500 લોકો અહીંયા છે, અમે અહીંયા બેસીશું। આજે નિર્ણય નહીં આવે તો ફરી આમને સમય આપીશું અને ફરી આનાથી મોટો કાર્યક્રમ આપીશું। જ્યારે પણ નિર્ણય નહીં આવે તો ફરી બધા સમાજના નેતાઓ, સામાજિક સંગઠનના આગેવાનો, બધા પદાધિકારીઓને પણ આહવાન કરીશું, ફરી આનાથી પણ મોટો કાર્યક્રમ આપીશું। એમ કરતાં દિવસ અને દિવસે આંતરે 2-3 દિવસમાં આપણો મોટો કાર્યક્રમ આપણે અહીંયા આપતા જઈશું। અને અહીંના જે લોકોએ જમીનો આપી છે, પોતે પોતાના સમાજ, પ્રકૃતિ અને ગામથી છીનબીન થયા છે, એવા લોકોને ન્યાય અપાવવા માટે અમારે બધાએ મહિનો સુધી અહીંયા રહેવું પડશે। તો અમારું આ આંદોલનને સમર્થન રહેશે અને અહીંયા રહીને તમામ આદિવાસી સમાજને અહીંયા એકત્રિત કરવા માટે આવનારા દિવસોમાં અમને ફરજ ના પડે એટલા માટે અમે કંપની, પ્રશાસન અને પોલીસ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે આ કર્મચારીની માંગોનું નિરાકરણ આવે। અગર તમને સમય જોઈએ છે, અમારા વતી અમે સમય આપવા પણ તૈયાર છે। કોઈ પ્રશાસનને, કોઈ કંપનીને સમય જોઈએ છે, એના માટે અમે સમય આપવા પણ તૈયાર છે, પણ અમને પાક્કા લેટર પેડ પર, કંપનીના લેટર પેડ પર અમને બાહેધરી જોઈશે। આટલા દિવસમાં, આટલા સમયે તમારો પગાર વધારો થશે, એનું લખાણ અમને જોઈશે। તમે એ લખાણ અપાવી શકતા હોય, તમે અમને વિશ્વાસ અપાવી શકતા હોય, ખાતરી અપાવી શકતા હોય તો અમે આજે પણ આંદોલન સમેટવા માટે તૈયાર છે। એટલા માટે અમે શાંતિપૂર્વક આંદોલન કરીએ છીએ, અમારી વ્યાજબી માંગોની માંગ કરીએ છીએ। કાયદાનો ઉલ્લંઘન આ કંપનીઓએ કર્યો છે, પરિપત્રનો ઉલ્લંઘન આ કંપનીઓએ કર્યો છે, અમે નથી કર્યો। એટલે બધાને કેમ છું કે આ આંદોલન, જો આ લોકો આપણી માંગો નહીં સ્વીકારશે તો દિવસે ને દિવસે મોટું થતું જશે અને આવનારા દિવસોમાં સ્ટેપ બાય સ્ટેપ તમામ રાજ્યોના આદિવાસી આગેવાનોને, નેતાઓને, તમામ પક્ષ પાર્ટીના નેતાઓને, તમામ સંગઠનના નેતાઓને, ધર્મ સંપ્રદાયના મહંતોને પણ અહીંયા બોલાવીશું અને આ કેવડિયાના લોકોને ન્યાય મળે એ પ્રયાસ આપણા રહેશે। આ વાત સાથે આપ બધા અહીંયા ઉપસ્થિત થયા છો, તમામ અહીંયા કામ કરનારા શ્રમિકો, પદાધિકારીઓ, મીડિયાના મિત્રો અને પોલીસ અધિકારીઓ, બધાનો હું આભાર માનું છું। અને આપણનો આગળનો કાર્યક્રમ હવે આમની ચર્ચાનો છે, ત્યારે બધાને વિનંતી કરું છું પોતપોતાની જગ્યા પર શાંતિથી બેસજો। અમે જેબી કંપનીના 2 આગેવાનોને આગળ બોલાવ્યા છે, જેબીએમ કંપનીના પણ 2 આગેવાનોને બોલાવ્યા છે, એ કંપનીના કરતા હર્તાઓને પણ બોલાવ્યા છે, લેબર કમિશનરના કર્મચારીને પણ અહીંયા બોલાવ્યા છે। અમે શાંતિપ્રિય રીતે વાટાઘાટો કરીએ છીએ અને આગળ જે પણ કરવાનું થશે તમારા બધાની સહમતિથી આગળ વધીશું। બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।